બનાસકાંઠા જિલ્લામાં દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ 1294 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। 16 મતદાર મંડળોને આવરી લેતી બનાસકાંઠા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા 16 સપ્ટેમ્બરથી શરૂ। મતદાન 10 ઓક્ટોબરે, મતદાન 11 ઓક્ટોબરે, મતગણતરી। બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ પાલનપુરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી 2025 અંગે ચૂંટણી અધિકારી શ્રી તથા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી બનાસકાંઠા પાલનપુર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। જિલ્લા રજિસ્ટ્રાર શ્રી દ્વારા મોકલવામાં આવેલી કામચલાઉ મતદાર યાદી તારીખ 2/9/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી। તેના સંદર્ભે કુલ 62 વાંધાઓ પ્રાપ્ત થયા હતા, જેનો સમયસર નિકાલ કરી તારીખ 5/9/2025ના રોજ સાંજે 16 કલાકે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું કે ચૂંટણી અધિકારી શ્રીએ તારીખ 15/9/2025ના રોજ ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે, જે મુજબ ઉમેદવારી પત્રો તારીખ 16/9/2025 થી તારીખ 22/9/2025 દરમિયાન દરરોજ સવારે 11 કલાકથી બપોરે 15 કલાક સુધી સ્વીકારવામાં આવશે। ઉમેદવારી પત્રો તારીખ 22/9/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે। ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ 23/9/2025ના રોજ સવારે 11 કલાકે ચૂંટણી અધિકારી શ્રીની કચેરીએ કરવામાં આવશે। માન્ય ઉમેદવારો પત્રોની યાદી તારીખ 24/9/2025ના રોજ પ્રસિદ્ધ થશે। ઉમેદવારી પત્રો તારીખ 29/9/2025ના રોજ સાંજે 17 કલાક સુધી પરત ખેંચી શકાશે। હરીફ ઉમેદવારોની યાદી તથા પ્રતિક ફાળવણી તારીખ 30/9/2025ના રોજ બપોરે 15 કલાકે કરવામાં આવશે। મતદાન તારીખ 10/10/2025ના રોજ સવારે 9 કલાકથી 17 કલાક સુધી યોજાશે। મતગણતરી તારીખ 11/10/2025ના રોજ સવારે 9 કલાકથી કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાશે। આ ચૂંટણીમાં પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, ધાનેરા, થરાદ, વાવ, ખાંભર, દિયોદર, કાંકરેજ, રાધનપુર, સાંતલપુર, સુઈગામ તથા લાખણી એમ કુલ 16 મતદાર મંડળોનો સમાવેશ થાય છે। ચૂંટણીમાં કુલ 1294 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘની ચૂંટણીના કામે ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દ્વારા કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી। કામચલાઉ મતદાર યાદી સામે કુલ 62 વાંધા રજૂ થયેલા હતા અને ચૂંટણી અધિકારી શ્રી દ્વારા તેનો સમય મર્યાદામાં નિકાલ કરી 15 સપ્ટેમ્બરના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરેલ છે। હાલમાં ચૂંટણી કાર્યક્રમ નીચે મુજબ બહાર પાડવામાં આવેલ છે। ઉમેદવારી પત્રો તારીખ 16 સપ્ટેમ્બર 2025થી 22 સપ્ટેમ્બર 2025 સુધી સવારે 11 કલાકથી બપોરે 3 કલાક સુધીમાં રજૂ કરી શકાશે। ઉમેદવારી પત્રો તારીખ 22 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે। ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ 23 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 11 કલાકે ચૂંટણી અધિકારીશ્રીની કચેરીએ કરવામાં આવશે। માન્ય ઉમેદવારી પત્રોની યાદી તારીખ 24 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે। ઉમેદવારી પત્રો તારીખ 29 સપ્ટેમ્બર 2025ના સાંજે 5 કલાક સુધીમાં પરત ખેંચી શકાશે। હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવાની તથા પ્રતિક ફાળવણી તારીખ 30 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 3 કલાકે કરવામાં આવશે। મતદાન તારીખ 10 ઓક્ટોબર 2025ના રોજ સવારે 9 કલાકેથી સાંજે 5 કલાક સુધી રહેશે। મતગણતરી તારીખ 11 ઓક્ટોબર 2025ના રોજ સવારે 9 કલાકથી કલેક્ટર કચેરીના સભાખંડમાં કરવામાં આવશે। આ ચૂંટણીના કામે 16 જેટલા મતદાર મંડળોમાં જો મતદાન જરૂરી હોય તો યોજાશે। મતદાન જરૂરી જણા યોજવામાં આવશે તે નીચે પ્રમાણે છે: પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, ધાનેરા, થરાદ, વાવ, ભાભર, દિયોદર, કાંકરેજ, રાધનપુર, સાંતલપુર, સુઈગામ અને લાખણી તથા આ 16 જે મતદાર મંડળો છે એમાં મતદારોની સંખ્યા 1294 એટલે કે 1294 છે।